આ બોક્સ પડ્યું હોય વધારે. રવિભાઈ, આપણું કામ થઈ ગયું. જુઓ તો બોક્સમાં છે શું જોવો ને જરા. એટલે આ તો બિલ સાથે. આ બિલ છે ને? હા, બિલ સાથે છે. ઓનલાઈન વસ્તુ મંગાવેલી બિલ સાથે છે. એક કામ કરો ને, આ બિલવાળાને ફોન કરો. અરે હાલ જ કરું. હલો, વિષ્ણુભાઈ બોલો. હા બોલો બોલો. હા, હું સ્વિફ્ટ ઓનલાઈન કંપનીમાંથી બોલું છું. શિફ્ટ ઓનલાઈન કંપનીમાંથી? હા બોલો બોલો, શું કામ હતું? હા, તમે હમણાં અમારી કંપનીમાંથી ઓનલાઈન વસ્તુ મંગાવી હતી. કોસ્મેટિક વસ્તુ મંગાવી હતી તમે, અને અમારી કંપનીના એક વેલ્યુએબલ કસ્ટમર છો. એટલે જો તમને રસ હોય તો અમારી કંપની તમને કેશબેકની એક ઓફર કરવા જઈ રહી છે. કેશબેક? હા, સરસ સરસ, બોલો. મારે શું કરવાનું? કેશબેકમાં સર અમારે થોડી પ્રોસેસ કરવાની હોય અહીંથી, અને પ્રોસેસ થઈ જાય એટલે તમને આખા મહિનાની જે વસ્તુ તમે ખરીદી એ તમને રિફંડ મળી જાય તમારા એકાઉન્ટમાં. એટલે માત્ર પ્રોસેસ કરવા માટે અમારે માત્ર ખાલી એક ઓટીપીની જરૂર પડે. ઓટીપી? પણ મને વિશ્વાસ કેવી રીતે આવે કે ભાઈ હું તમને ઓટીપી આપું? કોઈ બીજું હોય, વ્યક્તિ હોય અને ફ્રોડ કરો તો? તમને મને શી ખબર ભાઈ શિફ્ટ કંપનીમાંથી જ તમે બોલો? નહીં સર, જો અમને અહીંયા સ્વિફ્ટ ઓનલાઈન કંપનીમાં તમે જે પરચેસ કરી છે કોસ્મેટિક વસ્તુઓ બધી અમને દેખાય. તમે જો કોસ્મેટિક વસ્તુઓમાં સાબુ, શેમ્પૂ, ફેસ વોશ, બરાબર, કોલગેટ, આ બધી વસ્તુઓ તમે ખરીદી કરી છે, અમને ઓનલાઈન દેખાય છે. અને તમે આ એક પસંદ કરેલા કસ્ટમરને જ અમે આ ઓફર આપીએ છીએ, જેની અંદર જે રેગ્યુલર કસ્ટમર હોય એને અમે કેશબેક આપીએ છીએ. એટલે જો સર તમને રસ હોય તો જ અમે આ પ્રોસેસ કરીએ. તમે કીધું એ બધું સાચું જ છે. કેશબેકમાં રસ તો છે મને તો ફાયદો થઈ જાય ને યાર. સારું સારું, બોલો સાહેબ, હું શું કરું કે તમે કેમ કરું? અહીંથી તમને 4 અંકનો એક ઓટીપી જનરેટ થશે. બસ તમારે અમને શેર કરવાનો છે. મોકલું સર? 4 અંકનો ઓટીપી આવશે એમ ને? એટલે મારે તમને આપવાનો? ઓકે ઓકે સર, મને વિશ્વાસ આવી ગયો તમારા ઉપર. ઓકે ઓકે સર. પ્રવીણભાઈ, ઝડપથી ઓટીપી મોકલી દો. એ કસ્ટમર તૈયાર થઈ ગયું છે આપણે. હાલ જ મૂકી દેવાડો. ઝડપથી લેવાડો. હાલ જ લે મંગાવાડો. હા સર, એક ઓટીપી તમારામાં મોબાઈલમાં આવી ગયો છે. ઝડપથી અમને શેર કરશો? હા સર, લખી દો 5624. ઓટીપી 5624. ઝડપથી ઓટીપી. હા બોલો 5624. જોઈ લો ઝડપથી એમની એકાઉન્ટ જોઈ લો. આવી ગયું, એકાઉન્ટ આવી ગયું ભાઈ. હા, કેટલા છે એમના પૈસા? 5 લાખ રૂપિયા પડ્યા. 5 લાખ રૂપિયા એમના ખાતામાં. લાવી દો. અરે ઝડપથી આપણામાં ટ્રાન્સફર કરી દો. બધા લાવી દો. અરે બધા આપણે ટ્રાન્સફર કરી દો ઝડપથી. આવી ગયા. 5 લાખ રૂપિયા આવી ગયા. અરે વાહ, આપણું કામ થઈ ગયું. હવે આપણે ક્યાંક બહાર સરસ મજાના ટૂરમાં પ્રવાસ ફરવા જઈશું. બે જણા. આ મફતના જ છે. મફતના 5 જલસા જ કરો. દિવસમાં એક આવો વ્યક્તિ પકડાઈ જાય એટલે આપણું તો પતી ગયું ને. બહુ થઈ ગયું. 5 લાખ રૂપિયા એક જ ઝાટકે આવી ગયા. પેલા વગર મજૂરી શું કરવા? શું ખોટા હે? ખાતામાંથી એટલે 5 લાખ ડિબેટ ખાતામાંથી. એટલે હો મેં ઓટીપી આપી હતી. હું સ્કેમ થઈ ગયો. 5 લાખ રૂપિયા ઉપાડી ગયા મારા. ભણેલો હતો તો ભૂલ કરી દીધી. પપ્પાને ભરી છે. એક રૂપિયો કરી ભેગા કરે તો 5 લાખ રૂપિયા જતા રહ્યા. હવે મારે બેંકમાં જવું કે પોલીસ સ્ટેશનમાં જવું? શું કરું? કોઈક કરવું પડશે. હાલ કરવું પડશે.
મારે જવું પડશે.